ધંધુકા સુંદરવન સોસાયટીમાં છેલ્લા 22 વર્ષથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ સખી મંડળ દ્વારા માતાજીના અનોખા શણગારથી સૌનું દિલ જીતી લીધું। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની સુંદરવન સોસાયટીમાં છેલ્લા 22 વર્ષથી યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવની વિશેષતા એ છે કે દર વર્ષે માતાજીનો શણગાર સખી મંડળના બહેનો દ્વારા અનોખી રીતે કરવામાં આવે છે, જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનતું આવ્યું છે। માતાજીના શણગાર પહેલા વર્ષે ચાંદીનો મુકટ અને સોનાનો વરખ ધરાવતા શણગાર અર્પણ કરાયા હતા। બીજા વર્ષે ચાંદીના ઝાંઝર માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા। આ વર્ષે માતાજીને છત્તર, વાઘનું ચેન અને વાઘના નખવાળું ચત્તુ શણગાર અર્પણ કરાયું છે। આ બધો શણગાર સખી મંડળની બહેનો પોતાની ભાવના અને ભક્તિપૂર્વક માતાજીને અર્પણ કરે છે। ધંધુકાની સુંદરવન સોસાયટી સાથે જોડાયેલી અન્ય 3 થી 4 સોસાયટીઓ ભેગી થઈ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરે છે। અહીંયા ખાસ કરીને ફક્ત બહેનો અને દીકરીઓ જ ગરબા રમે છે, જે આ ઉત્સવની અનોખી ઓળખ છે। નવરાત્રિ દરમિયાન પ્રસાદ અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી ઉપસ્થિત તમામ લોકોને ભક્તિ સાથે ભોજનનો લાભ મળે છે। આ નવરાત્રિ ઉત્સવમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ ઉત્સાહભેર ગરબા ગાઈ રહી છે। માતાજીની આરાધનામાં ભક્તિભાવે ઝૂમી રહેલી મહિલાઓએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગોથી રંગી દીધું છે। ધંધુકાની સુંદરવન સોસાયટીનો નવરાત્રિ મહોત્સવ પરંપરા, ભક્તિ અને સાંસ્કૃતિક એકતાનું જીવંત પ્રતીક બની રહ્યો છે। રિપોર્ટર સી.કી. બારોડ। जय माताजी, जय अंबे। हूँ निकिताबा राजदीपसिंह चुड़ासमा स्वामिनारायणनगरमांथी छुं। अमारुं गाम झिंझर छे। अहीं अमारी 3-4 सोसायटीओ भेगा थईने वर्षोथी माताजी अंबे मानी आराधना करवामां आवे छे अने मात्र दीकरीओ माटे ज रास गरबानुं आयोजन करवामां आवे छे। बधा वडीलो अने भाईओ अमने खूब ज सारो एवो साथ सहकार आपे छे, जेथी करीने अमारे दीकरीओ माटे आज सोसायटीमां गरबा छे अमे रमी शकीए छीए। आ उपरांत दर वर्षे माताजीना नवा नवा शणगार पण तैयार करवामां आवे छे। आ वर्षे पण माताजीने चांदीनो हार चढ़ावવાનો છે ચોથના દિવસે, એટલે દર વર્ષે અને છત્તરનું પણ આયોજન કર્યું છે કે માતાજીને આ વર્ષે છત્તરનું પણ ચડાવવામાં આવે અને આ ઉપરાંત અલગ અલગ ફાળો બધી જગ્યાએથી ભેગો થાય છે। એ ભેગો કરીને માતાજીને સારો એવો શણગાર તૈયાર કરવામાં આવે છે। બસ આવો જો સાથ સહકાર અમને સોસાયટીના વડીલો અને ભાઈઓ તરફથી મળતો રહે। જય માતાજી। જય માતાજી। છેલ્લા 22 વર્ષથી આ નવરાત્રિ આયોજન થાય છે। એમાં દર વર્ષે માતાજીની મૂર્તિ 2019થી લાવ્યા પછી એક નવરાત્રિ યુવક મંડળને પ્રોત્સાહન મળ્યું છે અને ઉત્સવ પણ સારો નવરાત્રિ ઉત્સવનો માતાજીનો થાય છે અને માતાજીની આરાધના પણ સારી થાય છે। અને આ માતાજીને છેલ્લા 3 વર્ષથી સખી મંડળ દ્વારા જે કંઈ 11ના દિવસે 30-30 રૂપિયા કરી અને વર્ષે 720 રૂપિયા કાઢી અને માતાજીનો શણગાર જે કરાવે છે। એમાં આગલા વર્ષે અમે ચાંદીનો મુંગટ લાવ્યા હતા, સોનાના રખવાળો, આગલા વર્ષે ચાંદીના ઝાંઝર લાવ્યા હતા। આ વર્ષે માતાજીનું 17 અને વાઘનો જે ચેન અને એનું વાઘના નખવાળું ચગદું એ
બધું સખી મંડળ દ્વારા ઊભું કરવામાં આવે છે અને નવરાત્રિ આ જે સખી મંડળ દ્વારા જે કંઈ ફંડ આવે છે, જે કંઈ ફાળો આવે છે એ માતાજીના શણગારમાં જ વપરાય છે. અને આ રીતે દર વર્ષે એવી આશા છે કે સખી મંડળ લોકો છે એ માતાજીને નવું દર વર્ષે કંઈક ને કંઈક ચડાવે અને આ નવરાત્રિના ઉત્સવમાં સાથ સહકાર આપે એવા નવરાત્રિ યુવક મંડળને આશા અમર રહેશે એમ કહેવાય કે એવી આશા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે આ નવરાત્રિ મંડળ એ માતાજી પાસે પ્રાર્થના કરીએ.